માત્ર થરાદમાં જ નહીં પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે અહીંયા જે કચ્છ છે, ભુજ છે, ત્યાં પણ રોષ ફાટી નીકળ્યો છે। જિગ્નેશ મેવાણીના બેફામ વાણી વિલાસથી રોષ ભભૂકી ઉઠ્યો છે। કચ્છના ભુજમાં પણ પોલીસ પરિવારે રેલી યોજી હતી અને જિગ્નેશ મેવાણી રાજીનામું આપે તેવા બેનર સાથે આ રેલી યોજવામાં આવી। પોલીસ પરિવારે રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું। આ રેલીમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લાગ્યા। પોલીસ કર્મીઓ વિશે કોઈ નહીં બોલવાના શબ્દો બોલ્યું છે, પટ્ટા ઉતારી રહીશું, એ ગુલામ છે લોકોના। આ શું સભ્ય ભાષા છે? આ રીતે શું અમારા પોલીસ કર્મચારીઓ તમારી રાત દિવસ સેવા કરે છે, તમારા માટે ખડા પગે ઊભા રહે છે, છતાં તમે તેમનું માન નથી જાળવતા, તેમનું સન્માન નથી કરતા અને એમના વિશે તમને મનમાં આવે એમ બોલો છો। આ નહીં ચાલે, અમે એમના માટે ઊભા છીએ, આ ક્યારેય નહીં ચાલે। પટ્ટા ઉતરાવી દઈશું એટલે શું ભાઈ? કેમ એમને પટ્ટા મળ્યા છે? એમને ગિફ્ટમાં મળ્યા છે? પોતાની મહેનતથી, પોતાની લગનથી, પોતાની જાતે મેળવ્યા છે। આ રીતે કોઈ આ શબ્દનો ઉપયોગ કરી જ ના શકે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ભુજમાં આજે પોલીસ પરિવાર દ્વારા રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું અને પોલીસ કર્મીઓના પટ્ટા ઉતરી જશે તે પ્રકારના નિવેદનને લઈને હાલ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યાની અંદર પોલીસ પરિવારના સભ્યો છે તે અત્યારે કલેક્ટર કચેરી પહોંચ્યા છે। જિગ્નેશ મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી રાજીનામું આપે, પોલીસની નોકરી સંવિધાનથી મળેલી છે, કોઈની ખેરાતમાંની આ પ્રકારના બેનરો સાથે અત્યારે પોલીસના પરિવારજનો છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે। જે રીતે આ જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું છે તેને લઈને હાલ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના તો ભુજમાં ભારે રોષની લાગણી, આવા દ્રશ્યો પાટણમાં પણ સામે આવ્યા કે જ્યાં પોલીસ પરિવાર અને સમર્થકો દ્વારા એક રેલી કાઢવામાં આવી। થરાદ પોલીસને મેવાણીએ જે ધમકી આપી, પટ્ટા ઉતારી દેવાની ધમકી આપી અને પોલીસને અપમાનિત કરતા જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના વિરોધમાં આ રેલીનું આયોજન પાટણ ખાતે પણ કરવામાં આવ્યું। તો પોલીસ પરિવાર પાટણ હોય, થરાદ હોય કે ભુજ હોય, તમામ જગ્યાએથી આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને એસપીએ પણ કહ્યું છે, થરાદ એસપીનું નિવેદન પણ સામે આવ્યું છે કે દારૂબંધીના નામે પોલીસ પર આ ધારાસભ્યે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો। તો ખાસ પોલીસના પટ્ટા ઉતારવાની ધમકી ઉચ્ચારી છે। જિગ્નેશ મેવાણી થરાદ ખાતે પહોંચ્યા અને તેમના સમર્થકો સાથે એસપી કચેરીએ હોબાળો મચાવ્યો હતો। પોલીસે તેમને રોકવાનો, અટકાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો, પરંતુ એ રીતે વાણી વિલાસ કર્યું કે જો હવે તમે દારૂબંધી નહીં લાવો, જો કે પોલીસનું કહેવું છે કે આ એક જ મહિનામાં અમે 32 થી 33 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો છે અને દારૂબંધીના અમલવારીના પૂરેપૂરા પ્રયાસ અમે કરી રહ્યા છીએ, તેમ છતાં પોલીસ સાથે એવી ગેરવર્તણૂક કરી અને કહ્યું કે તમારા પટ્ટા ઉતારી દઈશું અને આવા પ્રકારના જ્યારે શબ્દોનો ઉપયોગ જે જનતાના રક્ષક કહેવાય છે એવા પોલીસ સામે ઉચ્ચારવામાં આવ્યા। અહીંયા પોલીસ પરિવારોમાં એવા રોષ છે કે રાત દિવસ મહેનત કરી અને પોલીસની નોકરી મેળવી છે અને પોતાના પરિવારની ને પોતાના જીવની ચિંતા કર્યા વગર આ પોલીસ જવાનો જે છે એ લોકોની રક્ષા કરતા હોય છે। અહીંયા બે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, કચ્છ અને પાટણમાં પોલીસ પરિવારના લોકોમાં રોષ ફાટી નીકળ્યો।